रोम रोम भाइयों। શું માં દીકરો બે અત્યારે દુકાને આવી ગયા અચાનક? હા એ જ છે ને, ઘરે તમે અમારું સાંભળતા નથી, હવે આરવ જ કહેશે. તો બોલો બેટા, શું દુકાને આવ્યા તમે બે જણા? પપ્પા કાલે વેકેશન નો લાસ્ટ સન્ડે છે, હવે તો ક્યાંક ફરવા ગઈ જાઓ. શું ફરવા લઈ જાય? છેલ્લા 20 દિવસમાં તમને 2 વાર તો બહાર ફરવા લઈ ગયો વેકેશનમાં. એ કઈ ફરવા લઈ ગયા કેવાય? આટલામાં ને આટલામાં ફેરવીને ઘરે લઈ આવતા હતા તમે. સાચી વાત છે, ક્યાંક દૂર ફરવા લઈ જાવ ને યાર. અરે ઈ તો ઈ ફરવા તો લઈ ગયો કેવાય ને, બીજા બધાને પૂછી જો, માણસો આટલું નથી ફરી શકતા. ના પપ્પા, હવે અમને ફરવા લઈ જાઓ, હું કઈ જ નથી સાંભળવાનો. મારા બધા ફ્રેન્ડ ફરવા ગયા છે, કોઈક સિમલા, કોઈક મનાલી, કોઈક આબુ, કોઈક તો ગોવા ગયા છે. ના ના, આરવ સાચો છે, ક્યાંક તો અમને દૂર ફરવા લઈ જાઓ હવે. લઈ જાવ ને. એમ કોકના સ્ટેટસ જોઈને બેટા આપણે હરખાઈ ન જવાય. અને ફરવા જવાનું મન તો મને થાતું તો હોય જ ને. મને ઈચ્છા થતી હોય કે તને તાર મમ્મીને ફરવા લઈ જાય, પણ તને ખબર નથી, છેલ્લા 10 દિવસથી તારી સ્કૂલમાં 3 વાર મેસેજ આવી ગયા કે સ્કૂલ ફીસ ભરી જાઓ, નકર તમારા સન આરવને હવે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. એ ફીસ ભરવાના રૂપિયા નથી. હજી આ વર્ષે તારું ટ્યુશન ક્યાં નક્કી કરું, કારણ કે બધે ફીસ 20 થી 25 હજાર રૂપિયા તો ખાલી ટ્યુશન ફીસ છે. તારી સ્કૂલ બેગ લાવવાની છે, તારું યુનિફોર્મ લાવવાનું છે, અને હજી દવાખાનાનો ખર્ચો તો ઊભો છે, અને એ સિવાય આપણે લોનના હપ્તા ચાલુ છે. હવે તું વિચાર કર કે લોંગ ટૂરમાં, જે તને કહું છું કૃષ્ણ, આપણે લોંગ ટૂરમાં જઈને તો મિનિમમ આપણે એક દિવસના 5 થી 6 હજાર રૂપિયા થાય એવા 4-5 દી ફરવા જાય ને બેટા, એટલે 20-25 હજાર રૂપિયાનો ખર્ચો મિનિમમ થઈ જાય. એના કરતા આવી દેખાદેખીમાં કઈ કરાય નહીં. આપણે નજીકમાં ફરીને એક દિવસમાં આવતા રહે ને એવી જગ્યા એક જ દિવસ તમને હું લઈ જઈશ. તમને ના ના પપ્પા, તમારી વાત તો સાચી છે. કાલે સંડે છે ને, તો આપણા કુળદેવી માતાજીના દર્શન કરવા લઈ જાજો ને. વાત તો તારી સાચી છે બેટા. નાના બેટા, માતાજીએ 100% આપણે આપણા મઢે દર્શન કરવા જાશું. કુળદેવીના તો દર્શન કરવા જ જોઈએ, અને માતાજીને આપણે આશીર્વાદ પણ લેશું, અને માતાજીની દયા થઈ ને બેટા તો આવતા વેકેશનમાં આપણે છે ને લોંગ ટૂરમાં જશું. આ વર્ષ ખાલી ખમી જાય. સાહેબ, સૌથી વધારે જો કોઈને તકલીફ પડતી હોય ને તો એ મધ્યમ વર્ગમાં રહેતા વ્યક્તિને છે, કારણ કે કોઈ પાસે હાથ પણ લાંબો નથી કરી શકતો અને કોઈને કઈ આપી પણ નથી જાતું. અને એમાં ખાસ કરીને જ્યારે એક પુરુષનો રોલ હોય છે મધ્યમ વર્ગમાં, એ કોઈને કઈ કહી નથી શકતો અને માત્ર ને માત્ર સહન કરીને પોતાની વેદના પોતાની અંદર જ દબાવીને રાખે છે. આ વિડીયો બનાવવાનો હેતુ માત્ર ને માત્ર જે દેખાદેખીના યુગમાં જે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે ને ખોટા રસ્તે જઈને લોન લઈને અને આ બધા મોજશોખ પૂરા કરે છે, ખરેખર આપણે બધી વસ્તુથી દૂર જવું જોઈએ. શું કેવું તમારું પણ કોમેન્ટ જરૂર કરજો, અને આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે તે પણ કોમેન્ટ જરૂર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.